પોરબંદરના હિરલબા જાડેજા અને તેમના અન્ય બે સાગરીતોની જૂનાગઢ એસઓજી પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં કરેલ ધરપકડ મામલે જૂનાગઢ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોરબંદરના હિરલબા જાડેજા અને તેમના અન્ય બે સાગરીતોની જૂનાગઢ એસઓજી પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર 3 લોકોના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો। કોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તપાસ એસઓજી પીઆઈ સર્વે સાહેબને સોંપેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા। ખોટા પ્રલોભન આપી બોગસ પેઢી બનાવાઈ હતી। 22 એકાઉન્ટ ખોલાવી ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા। હિરલબા અને તેના અન્ય સાથીઓ દ્વારા સાયબર ફ્રોડ કરાયો હતો। હિરલબા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી પૈસાની હેરાફેરી કરતી હતી। કુલ 3 ઇસમોના નામે 22 એકાઉન્ટ તૈયાર કરાવી પૈસાની હેરાફેરી કરવામાં આવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।